એક ગામડાનો છોકરો જંગલમાં લાકડા કાપી અને સાંજે નજીકના શહેરમાં જઈ બજારમાં વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ એક વિદ્વાન માણસ બજારમાંથી જઈ રહ્યો હતો. એણે જોયું કે છોકરાનું પોટલું ખૂબ જ કલાત્મક રીતે બાંધેલું હતું. એણે છોકરાને પૂછ્યું કે આ પોટલું તે બાંધ્યું છે? એટલે છોકરાએ જવાબ આપ્યો, હા, હું આખો દિવસ લાકડા કાપું અને જાતે જ પોટલું બનાવી અને સાંજે બજારમાં જઈ અને વેચી દઉં છું. એટલે પેલો માણસ હતો ને એણે કીધું કે તું અત્યારે ફરી વખત ખોલી અને ફરી વખત પાછું એને બાંધી શકે? છોકરાએ હા પાડી. એ પોટલું એને તરત ખોલી અને ફરી વખત ખૂબ જ સુંદર રીતે ફરીથી બાંધી દીધું. આ કામ એ ખૂબ જ ધ્યાન અને ચપળતાથી કરતો હતો. છોકરાની એકાગ્રતા, સમર્પણ અને કામ કરવાની ઉત્સુકતા જોઈ અને એ માણસે એને કીધું, તું જો મારી સાથે આવીશ ને તો હું તને ભણાવીશ અને ભણવાનો બધો ખર્ચો હું આપીશ. પેલો છોકરો હતો ને એને થોડુંક વિચારી અને કીધું, હા, હું તમારી સાથે આવીશ. પેલો જે વ્યક્તિ હતો ને એ બાળકને રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી આપી છે અને એ પોતે જે બાળકને ભણાવતો હતો. બાળકે પોતાની સંપૂર્ણ કુશળતાથી થોડા સમયમાં એક ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. સમય જતાં આ બાળક મહાન ફિલોસોફર પાયથાગોરસના નામથી પ્રખ્યાત થયો અને એ બાળકની અંદર રહેલી મહાનતાના બીજને ઓળખનાર અને એનું પાલન પોષણ કરનાર ગ્રીસના પ્રખ્યાત ફિલોસોફર ડેમોક્રિટ્સ હતા.